જેઠ અહાડ શ્રાવણ મહિનો તો મારે કમ્પ્લીટ ઓગણામાં માયની એક કતિવારમાં તો જોને કશું જ ના રહે. એટલા બધા પક્ષીઓ આવે, એટલા બધા પક્ષી આવે ને તો પેલો 160 કે શારદાકાશ તેમાં સોખા લે શું કરો છો દુકાનમાં આલો છો મેં તમારે ઘેર આવજે હવારના 3 કિલો સોખા મારા ઠેઠ જોપા સુધી જોઈશ. બરાબર છે. અને બધા પક્ષીઓ આવે, કોઈ નહીં આવતો તારા મજાને નાખ્યા કબૂતરો તો ખોઈ કબૂતર. બરાબર છે. તે કબૂતરો તે વખત ખેતરમાં ના હોય એટલે એને હા શોખ આવે આમ આ બધું લેવાઈ ગયું. બરાબર. લોકોનો ઘેટો બકડો સડી જતો પંખી હું ખાય તો આપડે હાથે એમ થાય કે મારો જીવ સરીનો જીવ બોલતું જ નથી પણ કરાટ કરતું આવ્યું. બરાબર. હું 2-3 જીવરાય વસું બેન હું ચા મૂકતી હોય ને તો મારા માથા આવી જાઉં હમ બેસી જાઉં તમે એને રોટલો હાચવો છો ને? ખાવા રોટલો હવા ના ખાવા રોટલી ખાવા આવી જાઉં તો હું પાછી આવું મહડી અને વાટલી લઈને પાછી આગળ તો જઈને નથી ખાવ. મનાળીનું સગરમાં એનો બચ્ચો કૂતરો ખાઈ જાઉં તો મનાળીનું હું દૂધ લાવું ભલે પાણી જેવું કાળું પીવું પણ મનાળી રોટલો એક ભાગે ચામણ દૂધમાં ભાગે થાળી મળીને ઠીબો પાણી ભરી મેળશે એના રોટલા સોરીને મેળાશે તો એ ખાય. ખાય. તો પછી આ બધા ઉપર મન પરો એ તમારું સાચું જીવન. હું બરાબર. મનાળીના બીજા બધાને માટે યાદ ન એવું કરો. કૂતરા માટે એવું નહીં પંખી માટે એવું નહીં કોઈ ગરીબ ગરબાની છોકરી આવે પેલા